અમદાવાદમાં એટીએસનો કાર્યક્રમ યોજાયો, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા. રાજ્યની રક્ષા શક્તિને વધુ પ્રબળ બનાવવા 202 કરોડના ખર્ચે વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું. એટીએસનું નવું અત્યાધુનિક બિલ્ડિંગ બની રહ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે ગુજરાત પર આંખ ઉઠાવનારાને સીધો જવાબ આપવા માટે આ ભવન બની રહ્યું છે. ગુજરાત સરકારે એટીએસને પૂરી છૂટ આપી છે. દેશભરમાં થયેલા અનેક આતંકી હુમલાઓમાં આતંકી પકડવાનું કામ ગુજરાત એટીએસે કર્યું. માત્ર ગુજરાતને નહીં પણ દેશને સુરક્ષિત રાખવાનું કામ ગુજરાત એટીએસે કર્યું. આપણી એટીએસ ટીમે ગોળીઓનો સામનો કરી ડ્રગ્સને ગુજરાતમાં ઘૂસતા પકડ્યું. કેટલાય જવાનો એવા છે જેમણે સંતાનોના જન્મદિવસનો પણ ત્યાગ કર્યો છે. મજબૂત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ બને આજે છે, પરંતુ ટેકનોલોજી જે રીતે દરરોજ બદલાતી જાય તે પ્રમાણે ગુજરાત સરકારે ગુજરાત એટીએસની ટીમને ખૂબ મોટા પાયે ટીમ વધારો કરવાનો નિર્ણય લીધો.